દ્વારા આયોજિત કાર્નિવલ જ્ઞાનમ 2024 અનેક લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી અને ખરેખર અર્થમાં જે રીતે મેં વાત કરેલી કે બાળકને તેના જીવનની અમૂલ્ય ભેટ આપવાનું ચૂકશો નહીં, આ કાર્યક્રમ ચરિતાર્થ કરીને મેનેજમેન્ટ દ્વારા આજે કાર્નિવલ માટેનું જે આયોજન કરવાનું જે તાત્પર્ય હતું એ આ જોયા પછી એવું લાગે કે બાળકોના બૌદ્ધિક વિકાસમાં એ લોકોમાં જે સ્કિલ રહેલી છે, જે કાર્યક્ષમતા એ લોકોની અંદર કૌશલ્ય છે, એ કૌશલ્યને બહાર લાવવાનો એક ખૂબ જ અનેરો પ્રયાસ છે. એકલા ભણવાથી બાળકનો વિકાસ ક્યારેય નથી થતો. પહેલાંની કહેવત હતી કે ભણવા સાથે ભણવું પણ જોઈએ. તો આજે એવું લાગે છે કે આ પ્રેક્ટિકલ જે તમે બાળકોએ જે બધી એમનામાં રહેલા કૌશલ્યની જે ડેમોમાં રજૂઆત કરી, તો એના પરથી એવું કહી શકાય કે આ જે આર્ટ ડેવલપ કરવાનું જે સ્કૂલે કંઈક પ્લાનિંગ કર્યું છે એ મહદઅંશ છે. તમે આજના કાર્નિવલની મુલાકાત લીધી, ખાસ શું કહેશો આ કાર્નિવલ? નાઇસ, વેરી નાઇસ. દરેક ખૂણામાં પોઝિટિવ વેવ્સ આવી રહ્યા છે. બાળકોની મહેનત દેખાઈ રહી છે, એની સાથે સાથે બાળકોની પાછળ જે ટીચરોએ મહેનત કરી છે એ દેખાઈ રહી છે. ફરીથી અનેક શુભકામનાઓ, અને આપ પણ આ અદ્ભુત કેમ્પસને મુલાકાત કરવાનું ચૂકશો નહીં. મળીશું. થેન્ક યુ.